આતંકવાદીઓ સાથે મિત્રતા કરી તેમને મોતને ઘાટ ઉતારનાર બહાદુર મેજર મોહિત શર્માની વાત સાંભળીને તમને આઘાત લાગશે। 2004ની આ વાત છે, જ્યારે કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદીનના આતંકવાદીઓ સેનાના વાહનો પર હુમલો કરીને જંગલમાં છુપાઈ જતા હતા। તેઓ ભારતીય સેના માટે માથાનો દુખાવો બની ગયા હતા। કાશ્મીરમાં તૈનાત મેજર મોહિત શર્માને તેમને ખતમ કરવાનું મિશન સોંપવામાં આવ્યું હતું। તેમણે ઘણા મહિનાઓ સુધી દાઢી વધારી, કાશ્મીરી ભાષા શીખી અને કાશ્મીરી યુવાનો જેવો દેખાડો કરવા માટે પોતાનું નામ ઇફ્તિકાર ભટ્ટ રાખ્યું। તેમણે લોકોને કહ્યું કે મારા ભાઈને 2 વર્ષ પહેલા ભારતીય સેનાએ મારી નાખ્યો હતો અને હું તેનો બદલો લેવા માંગુ છું। આ વાર્તા સાંભળીને દક્ષિણ કાશ્મીરના શોપિયામાં છુપાયેલા મુજાહિદીનના આતંકવાદીઓ તોરારા અને સબઝાર સહમત થયા અને તેમણે ઇફ્તિકારને તેમના નેટવર્કનો ભાગ બનાવ્યો। આ સમય દરમિયાન મેજર શર્માએ તેમના બેઝ, સંપર્કો અને ઓપરેશનલ પદ્ધતિઓ વિશે માહિતી એકત્રિત કરી અને તેને ભારતીય સેનાને આપી। મેજર શર્માએ બંને આતંકવાદીઓને કહ્યું કે તેઓ એક સૈન્ય ચોકી પર હુમલો કરવાના છે। થોડી જ વારમાં બંને આતંકવાદીઓએ બધી વ્યવસ્થા કરી લીધી। તેમણે નજીકના ગામમાંથી 3 અન્ય આતંકવાદીઓને પણ બોલાવ્યા। આ દરમિયાન આતંકવાદી તોરારાને ફરી એકવાર મેજર શર્મા પર શંકા ગઈ અને તેણે મેજર મોહિત શર્માને તેમની ઓળખ પૂછી। પોતાની રાઇફલ બતાવી મેજરે આતંકવાદીઓને કહ્યું, જો તમને મારા પર કોઈ શંકા હોય તો મને ગોળી મારી દો। તમારી પાસે મને મારવા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ અલ્લાહ તમને આ માટે ક્યારેય માફ નહીં કરે। મેજરના શબ્દો સાંભળીને બંને આતંકવાદીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા। આ દરમિયાન મેજર મોહિત શર્માએ તક ઝડપી લીધી। થોડે દૂર જઈને પોતાની 9mm પિસ્તોલ લોડ કરી અને બંને આતંકવાદીઓને મારી નાખ્યા। તેમણે એકને માથામાં અને બીજાને છાતીમાં ગોળી મારી। ત્યારબાદ તેઓ તેમના હથિયારો લઈને નજીકના આર્મી કેમ્પમાં પાછા ફર્યા। જોકે આ કાર્યવાહીના 5 વર્ષ પછી 2009માં તેઓ કુપવાડામાં એક લશ્કરી કાર્યવાહીમાં શહીદ થયા હતા।